टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચારોની શરૂઆત કરી મહત્વના સમાચાર સાથે। મહેસાણામાં વધુ એક યુવકની નસબંધી કરી દેવામાં આવી છે। જમનાપુરા ગામના 30 વર્ષીય યુવાનની નસબંધી કરવામાં આવી। લગ્ન બાદ આ યુવકના છૂટાછેડા થયા હતા। નસબંધી કરાઈ તે યુવકને બીજી વાર લગ્ન કરવાના હતા। સંતાન વિહોણા યુવાનની નસબંધી કરી દેવામાં આવી। ગામના અન્ય 44 વર્ષના વ્યક્તિને પણ નસબંધી માટે લઈ જવાયા હતા। જો કે એ વ્યક્તિને શંકા જતા તે નાસી ગયો હતો। કલોલ ખાતે નસબંધી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। વિવાદ અને મહેસાણાનો આરોગ્ય વિભાગ જાણે પર્યાય બની ગયા હોય તે પ્રકારનો ઘાટ ઘડાયો છે। નવી શેડાવી ગામના 30 વર્ષીય અપરિણિત યુવાનને નસબંધીનું ઓપરેશન કરી દેવાના વિવાદ વચ્ચે હવે જમનાપુર ગામના પણ 30 વર્ષીય યુવાનનું નસબંધીનું ઓપરેશન કરી દેવાયું હોવાનો મામલો સામે આવ્યો છે। જમનાપુરા ગામના માધુજી ઠાકોર નામના 30 વર્ષીય યુવાન કે જેના લગ્ન થયેલા હતા, પરંતુ છૂટાછેડા થતા યુવાનના બીજી વખત લગ્ન કરવાના હતા। આ યુવાન લગ્ન કરે તે પૂર્વે જ તેનું પણ નસબંધીનું ઓપરેશન કરી દેવાયું હોવાનો મામલો સામે આવ્યો છે। જમનાપુરા ગામના કુલ 3 વ્યક્તિઓને ઓપરેશન માટે કલોલ ખાતે લઈ જવાયા હતા, જે પૈકીના 44 વર્ષીય વ્યક્તિ કે જે 2 સંતાનના પિતા છે તેમને શંકા જતા તેઓ ભાગી આવતા બચી ગયા હતા। જ્યારે 30 વર્ષીય વ્યક્તિ કે જેના છૂટાછેડા થયા બાદ બીજી વખત લગ્ન કરવાના હતા તેનું નસબંધીનું ઓપરેશન કરી દેવાયું છે। હજુ નવી શેડાવી ગામના યુવાનના અપરિણિત યુવાનના જે નસબંધીનું ઓપરેશન કરી દેવાયું તેનો વિવાદ સમ્યો નથી, ત્યારે જમનાપુર ગામના 30 વર્ષીય યુવાનના નસબંધીના ઓપરેશનની મામલો સામે આવતો મહેસાણાના આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો ઉભા થયા છે। જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં પીએસસી અને સીએસસી સેન્ટરોમાં નસબંધીના જે લક્ષ્યાંકો અને ટાર્ગેટ આપવામાં આવે છે, આ ટાર્ગેટને પૂર્ણ કરવા માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ જે નિયમો નેવે મૂકી અને અપરિણિત અને જે વ્યક્તિના લગ્ન નથી થયા તેવા વ્યક્તિઓના નસબંધીના ઓપરેશન કરી દેતા આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે। નવી શેડાવી ગામના પ્રકરણમાં આરોગ્ય કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયો છે, ત્યારે હવે જમનાપુરા ગામમાં પણ આ મામલો સામે આવતા મહેસાણા જિલ્લાનો આરોગ્ય વિભાગ જમનાપુરા ગામે દોડી ગયું છે। તો બીજી તરફ આજે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આ મામલે ગંભીર ગણાવી આ મામલે મહેસાણા જિલ્લાના આરોગ્ય અધિકારી સામે પગલાં ભરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। જોકે હજુ સુધી આ મામલે કાર્યવાહી થશે ત્યારે થશે, પરંતુ સવાલ એ છે કે આરોગ્ય વિભાગ આ કયા પ્રકારે કામગીરી કરી રહ્યો છે અને નસબંધીના ઓપરેશનના નિયમ મુજબ જે વ્યક્તિ સંતાન ધરાવતો હોય અને તેની પત્નીનું કન્સલ્ટ હોય તો જ નસબંધીનું ઓપરેશન થઈ શકે। આમ છતાં આ પ્રકારે લક્ષ્યાંક પૂરો કરવા માટે, ટાર્ગેટ પૂરો કરવા માટે અપરિણિત અને જેના લગ્ન નથી થયા તેવા વ્યક્તિઓના ઓપરેશન કરી દેવાનો શું મતલબ? કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા। મહેસાણામાં આ કંઈ પહેલી વાર નથી। આ પહેલા પણ આ જ પ્રમાણે એક વ્યક્તિની નસબંધી કરી દેવામાં આવી હતી। તેને લોભ લાલચ આપવામાં આવી હતી, પરંતુ આ બીજો કિસ્સો સામે આવ્યો છે। જમનાપુરા ગામના 30 વર્ષીય યુવાનના એક વખત લગ્ન થયા, ત્યારબાદ છૂટાછેડા થયા। આ યુવાનને કોઈ સંતાન નહોતું, બીજી વખત લગ્ન કરવાના હતા, પરંતુ બીજી વાર લગ્ન કરે એ પહેલા જ આ યુવાનની નસબંધી કરી દેવામાં આવી છે। હવે અન્ય એક વ્યક્તિ છે જેમની ઉંમર 40 વર્ષની છે, તેમને પણ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ આ સમગ્ર મામલાની જાણ થતાં તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા, જેના કારણે તેઓ બચી ગયા। તો મહેસાણામાં વધુ એકવાર આ કાંડ ખુલ્યો છે। જમનાપુરા ગામના 30 વર્ષીય યુવાનની નસબંધી કરવામાં આવી છે। આ પહેલા પણ એક યુવાનના લગ્નના લગભગ થોડા દિવસ પહેલા જ નસબંધી કરી દેવામાં આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। જો કે બીજી તરફ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે એવો કોઈ જ ટાર્ગેટ નથી આપવામાં આવ્યો કે જેના કારણે લોકોની જાણ બહાર તેમની નસબંધી કરી દેવામાં આવે। કેટલો સમય થયો? ખાસો ટાઈમ થયો। બીજી વાર લગ્ન કરવાના? શું થયું તું પછી તમને ત્યાં? તો કને લઈ ગયા દવાખાને। શું કઈ લઈ ગયા હતા? કર્યા આ જોંફળીઓ કાપવા। શામાં લઈ ગયા હતા અને ક્યાં લઈ ગયા હતા? એમ્બ્યુલન્સમાં લઈ ગયા હતા અડારે ચોકડી। ત્યાં જઈને પછી શું કર્યું? તો જઈને લેબોરેટરી કરવા નોંધ દઈને લોહી લીધું। બરોબર। લોહી લઈને પછી એને કટિંગ કરાવ્યા। તમને કેટલા પૈસા આલ્યા? 2000 રૂપિયા। કોણ લઈ ગયું તું તમને ખબર હે કોઈ? એક્ટિવા લઈને આવે। કોણ આવે એક્ટિવા લઈને? કે જેમને જાણ બહાર એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમની નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેને લઈ અને હવે તેઓ બહાર આવ્યા છે અને તેમણે આ સમગ્ર મામલે ભાંડાફોડ કર્યો છે। મહેસાણામાં વધુ એકવાર
યુવકની નસબંધી તેની જાણ બહાર કરી દેવામાં આવી. જમનાપુરા ગામના 30 વર્ષીય યુવાનની નસબંધી કરાઈ. કાગળિયો કર્યો બરોબર. પછી અમુક મને શક પડ્યો કે અમુક પક્ષ એટલે મને શક પડે એટલે મેં એકબીજા પૂછ્યું કે આવું છો એટલે મેં કહી દીધું કે મારે આ કરાવવું નહીં. તો એ સાહેબ મને જોડેનો બીજી દોન લઈ ગયો. મેં કહું તો મને બીજી દોન લઈ જાય તો હું કાયદેસર કેસ કરું. પછી શું થયું? કંઈ નહીં. પછી મેં ધમકી આલી હતી, મને ઘેર મૂકી ગયા. શામાં લઈ ગયા હતા તમને? એમ્બ્યુલન્સમાં. કોણ લઈ ગયું હતું તમે? એ સાહેબને ડ્રાઈવર બે. શું નામ હોય સાહેબનું નામ? સાહેબનું નામ નહીં ખબર. અહીંયા આવા પણ ખબર નહીં. ક્યારે લઈ ગયા હતા? 4મી તારીખે લગભગ. શું માગણી છે તમારી? હા, તમારી માગણી શું? એટલે મારે નહોતું કરાવવા, આ ધંધો હું કરતો જ નહીં. મને છેતરીને લઈ ગયા હતા.